બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો સભા પર્વ અને સભા પર્વનું 28મું કડવું 27મા કડવામાં શ્રવણ કર્યું કે દાંગવ રાજા ઉર્વશી અપ્સરા ઘોડીને ઘરે લાવી છે અને સ્વર્ગમાં નારદજીને બધા દેવતાઓએ દુઃખ દેખાડ્યું છે. ત્યાં સુધી શ્રવણ કર્યું. આગળ 28મું કડવું શ્રવણ કરશો. શોક દેખી સુર લોકનો નારદજી એમ પૂછે, સ્વર્ગ સુખમાં ઉદાસી આવી તેનું કારણ શું છે? સે દુખે દુલ્યા આનંદ ભૂલ્યા તે વાત જાણવા માંગુ. જે હોય તે કહો મુજને હું ભીડ તમારી ભાંગું. તેવું સાંભળીને સૌ બોલ્યા આનંદ નાઠો સ્વામી. ઉર્વશી હતી અપ્સરા તે સાપ ઋષિનો પામી. દિવસે ઘોડી રાત્રિએ રામા થઈ ભૂમિ પર પડી. એના વિના સ્વર્ગ સૂનું છે ગમતું નથી એક ઘડી. વજ્ર 3.5 ભેગા કરવા શાપ નિવારણ થા. ત્યારે ઉર્વશી અપ્સરા સ્વર્ગ વિશે એમ કરો ઉપાય. નારદજી પૂછે છે શોક દેખીને સ્વર્ગમાં કે કેમ ઉદાસી આવી છે, તેનું કારણ શું છે? શાના દુઃખમાં બધા ડૂલ્યા છો એ વાત જાણવા માંગુ છું. જે હોય તે મને કહો, હું તમારી ભીડ ભાગીશ. એવું સાંભળીને બધા દેવતાઓ બોલ્યા છે કે ઋષિવર આનંદ નાસી ગયો. ઉર્વશી અપ્સરા હતી તે ઋષિનો શ્રાપ પામી દિવસે ઘોડી થાય છે અને રાત્રિએ નારી થાય છે અને ભૂમિ પર પડી. એના વિના સ્વર્ગ સૂનું છે ગમતું નથી એક ઘડી. 3.5 વજ્ર ભેગા કરવા છે શાપ નિવારણ થાય એના માટે અપ્સરા સ્વર્ગ વિશે આવે એવો કાંઈક ઉપાય કરો. નારદજી તવ બોલ્યા હું પૃથ્વીમાં પરવરું. વજ્ર 3.5 ભેગા કરી શાપ નિવારણ કરો. ત્યારે નારદજી કહે છે કે હું પૃથ્વી વિશે જઈ અને 3.5 વજ્ર ભેગા કરીને શાપ નિવારણ કરું તેવો ઉપાય કરું છું દેવતાઓને. તેવું કહી અને નારદજી નીકળે છે. યુદ્ધ કર્યા વણ વજ્ર 3.5 કોઈ કાળે ભેગા ન થાય. ટંટાની તૃષ્ણા છે મુજ મનમાં જોવાની આતુરતા. એમ કહીને સંચર્યા છે ભૂમિ દ્વારિકા ગામ. શોભે સુહામણું નગર રસીલું વાસો વસે ઘનશ્યામ. 16 સહસ્ત્ર 7 ધામ છે પ્રભુના શોભાયમાન. 16 સહસ્ત્ર 7 ધામ છે પ્રભુના શોભાયમાન. 1,08,81 પ્રભુના સંતાન. તે સૌના મહેલ જુજવા છે પુત્ર પ્રધુમન જ્યેષ્ઠ. બળવાન રૂપવાન ગુણવાન ઘણો સુરો પૂરો નર શ્રેષ્ઠ.
નારદજી તેને ધામ પધાર્યા, માન દીધું પ્રધુમાન. આસન આપીને બેસાડ્યા, નારદે કર્યા વખાણ. ભાઈ તું ભાગ્યશાળી, ભારે વૈભોગ શા કહું મુખ. ત્રણ લોકમાં તારા સરખું નથી કોઈ જનને સુખ. માત ભ્રાત વળી પુત્ર ને પિતા, રૂડી છે રિદ્ધિ સિદ્ધિ. નવે ગ્રહ તુજ મંચક પાસે, ઘેર વસે રિદ્ધિ સિદ્ધિ. નવે ગ્રહ તુજ મંચક પાસે, ઘેર વસે નવ સિદ્ધિ. યુદ્ધ કર્યા વગર 3.5 વજરી ભેગા ન થાય, અને કોઈ કાળે ભેગા ન થાય. ટંટાની તો આશા છે જ મનમાં નારદજીને, ઝઘડો જોવાની તો. એમ કહીને સંચર્યા છે, દ્વારકામાં ગયા છે નારદજી. ખૂબ શોભામણું નગર શોભે છે, રસીલું છે. ત્યાં વસો વસે છે ઘનશ્યામ ભગવાન, દ્વારિકા વાળો મારો ઠાકર ધણી કૃષ્ણ કનૈયાલાલ. 16 સહસ્ત્ર સત અષ્ટધામ છે. પ્રભુના ખૂબ શોભે છે એ બધા ધામ. 1,60,000 1,60,081 પ્રભુના સંતાન છે. તે બધાના મહેલ જુજવા છે. પ્રભુનો મોટો પુત્ર પ્રદ્યુમન છે, બળવાન રૂપનો અંબાર, ગુણવાન છે, સુરો પૂરો શ્રેષ્ઠ છે. નારદજી તેને ઘરે ગયા છે. માન આપ્યું છે પ્રદ્યુમને, આસન આપીને બેસાડ્યા. નારદજીએ વખાણ કર્યું કે ભાઈ પ્રદ્યુમન, તું ભાગ્યશાળી છે, ભારે વૈભોગ મારા મુખથી શું કહું તને. 3 લોકમાં તારા જેવું સુખ કોઈને નથી. માતા પિતા પુત્ર ભાઈ રૂડી રિદ્ધિ સિદ્ધિ તારા ઘરે છે. નવગ્રહ તારા માચાની જોડે છે. તારા ઘરે નવનિધિ વસે છે. સંસારનો બધો લાવો છે તારે. સંસારનો સૌ લાવો તારે, હું રહ્યો આનંદ પામી. સકળ વાતનું સુખ લીધું, પણ એક જ વાતે ખામી. કહે પ્રદ્યુમન ખામી હોય તો બતાવી દો મહારાજ. વિલંબ નથી તે સુખ લેતા, સિદ્ધ કરું કાજ આજ. સંસારનો બધો તારે લાવો છે, હું આનંદ પામું છું. નારદજી કે બધી વાતનું તારે સુખ છે પ્રદ્યુમન, પણ એક વાતે ખામી છે. પ્રદ્યુમન કે ખામી હોય તો બતાવો મહારાજ. વિલંબ નથી મને તે સુખ લેવામાં, હું આજનું આજ સિદ્ધ કરીને બતાવું. નારદજી કે છે, નારદ કહે બોલ્યું પાળજે તું સાર. નારદ કહે બોલ્યું પાળજે તું તારું તન તોડી. મંગાવ દાંગવ ને ઘેરથી તું, અમૂલ્ય છે એક ઘોડી. ત્રણે લોકમાં એ ઘોડીની જોડી નથી કોઈ ઠામ. ઘણું નહીં તો 4 ઘડી લાવી રાખ તુજ ધામ. ત્યારે હું જાણું પુત્ર પ્રભુનો, ધન્ય તારી માનું પેટ. મંગાવે નહીં તો છોકરી શરીખો, ઉઠ્યો તું દેવની વેઠ.
નારદજી કહે છે કે તું બોલ્યું પાળજે, તારું તન તોડી અને ત્યારે મંગાઈ લે. દાંગવ રાજાને ઘરે એક અમૂલ્ય ઘોડી છે. 3 લોકમાં એના જેવી ઘોડી ક્યાંય નથી. ઘણું નહીં તો તું 4 ઘડી તારા ઘરે લાવીને બતાવ, ત્યારે હું તને પ્રભુનો પુત્ર જાણું. ધન્ય તારી માનું પેટ ગણું. તું ન મંગાવે તો તું છોકરી સરખ્યો, તો દેવને પેટે વેઠ ઉછર્યો. એવું નારદજી કહે છે. એમ ઉશ્કેર્યો નારદજીએ, કરજે ધાર્યો કામ. કલાવી પૂછે કોઈ તો ન દઈશ મારું નામ. તને કોઈ પૂછે તો મારું નામ આપજે મત, એવું નારદજી કહીને વિદાય થાય છે. આગળની કથા 29મા કડવામાં શ્રવણ કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને મારા જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.